હેલો મિત્રો, નમસ્કાર. હું છું જેપી ઠાકોર. આજે એક એવા મુદ્દા પર ચર્ચા કરીએ જે ગુજરાતમાં 1 થી 2 વર્ષથી ચાલે છે. એ મુદ્દો છે ઓબીસી વર્ગીકરણ. હવે ઓબીસી વર્ગીકરણ કેમ જરૂરી છે એના બી બે કારણ છે. ધારો કે ઓબીસી કેટેગરીમાં 146 અત્યારે જાતિ આવે છે. પહેલાં એવું હતું એટલી બધી નથી આવતી, એટલે જે પછાત વર્ગ હતા એમને બી આનો લાભ મળતો હતો. પણ અત્યારે શું છે કે એનો મતલબ 146 જાતિ થઈ ગઈ એટલે મળતું નથી. જે સક્ષમ હતા એમને બી આંદોલન માંગ કરીને કે મતલબ ઓબીસી કેટેગરીમાં આવી જાય એટલે અત્યારે ટોટલ 146 થઈ ગઈ. એટલે જે પછાત વર્ગ એનો મતલબ એમાં ઠાકોર સમાજ બી આવે, રાવળદેવ બી આવે, દેવી પૂજક બી આવે, આવા કેટલાય અનેક કેનો મતલબ બીજા ઓબીસી કેટેગરીમાં આવે. એમને ખરેખર જે લાભ મળવો જોઈએ એને મળતો નથી. એટલે આ ઓબીસી વર્ગીકરણ જરૂરી એટલે બહુ છે કે જે ખરેખર પછાત છે એમને લાભ મળે, અને જે સક્ષમ છે એમને કેનો મતલબ કેટેગરી વાઇઝ ડિવાઇઝ કરવામાં આવે. ધારો કે 27% અનામત મળે છે ઓબીસીમાં, તો માંગ એવી છે કેનો મતલબ કે 10% કેનો મતલબ જે સક્ષમ થઈ ગયા છે, જે થાય છે એમને મળે, અને જે કેનો મતલબ 70% જે છે એ પછાત વર્ગ જે ખરેખર રહી ગયા એમને મળે. એના માટે ખાસ જરૂરી એ વસ્તુ છે કે આ માંગ કેનો મતલબ અત્યારે હાલમાં બાદલજી ઠાકોર, તારકભાઈ ઠાકોર આનું 1.5 વર્ષથી કન્ટિન્યુ કેનો મતલબ એક જાગૃતતા ફેલાવવાની સરકાર જોડે માંગે કરે, આવેદનપત્રો બહુ આપ્યા, પણ શું જે આપણા માટે લડે છે એ ખાલી એમના પૂરતું રહી જાય. બીજાને કોઈને ખબર જ નહીં હોતી કે આપણા માટે લડે. ખરેખર અનામતની જરૂર એમને જરૂર નથી. એમને આપે ના આપે એમથી કોઈ ફરક નહીં પડતો, છતાંય કેમ એવો લડે કે ભાઈ જે ખરેખર પછાત રહી જાય ને એમને લાભ મળે. તો મારું કહેવાનો મતલબ એ જ છે કે જે ખરેખર તમારા માટે લડે એમને સાથ સહકારને સમર્થન આપો. હું મારી ટીમ તો આપે જ છે. બાદલજી ઠાકોરના, તારકભાઈ ઠાકોરના ખાસ સ્પેશિયલ સમર્થન છે, અને મુદ્દો બી જરૂરી જ છે. એવું નથી કે ભાઈ 27%માંથી જે સક્ષમ થઈ જાય એમને કાઢી નાખો, અમે એવું નહીં કહેતા. એમને બી આપો, જે પછાત છે એમને બી આપો, પણ ડિવાઇડેડ ના કરો. કેનો મતલબ કે 70% જે પછાત વર્ગ છે એમને મળી રહે છે, 10% સક્ષમ થોડા હવા વર્ગ એમને મળી રહે. એનાથી શું લાભ થશે કે જે ખરેખર દબાઈ નીચે અત્યારે હાલની પોઝિશનમાં છે એ સરકારી લાભ કોઈ બી હોય લઈ શકશે અને સક્ષમ થઈને થોડા ધરાવશે. આમે મોદીજીએ કહ્યું કે આત્મનિર્ભર બનો, પણ આત્મનિર્ભર બનાવવા માટે જે વસ્તુ જરૂરી છે જે પછાત વર્ગના એ જો નહીં મળે તો એ આત્મનિર્ભર ક્યારે બની શકશે. એટલે મારો કહેવાનો મતલબ એટલો છે કે આત્મનિર્ભર આવે માટે દરેક સમાજ આંદોલન કરીને કહેવાનો મતલબ તમે માંગ કરશો. એનાથી બેસ્ટ વસ્તુ છે સરકારને પ્રેમથી કહીને કે ભાઈ આ વસ્તુ ખરેખર જરૂરી, તો સરકાર બી સમજશે. અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય આપણા મુખ્યમંત્રી બહુ સારા માણસ છે. એટલે મારું કહેવાનો મતલબ કે એમને બી આ વાત પહોંચે અને આ વસ્તુ થાય એવા પગલાં લેવામાં આવે. બીજું તમારે વધારે વિશે ડિટેલમાં ઓબીસી વર્ગીકરણ વિશે જાણવું હોય તો બાદલજી ઠાકોરની આઈડી હું મારી પહેલી કોમેન્ટમાં મેન્શન કરી દઈશ, ને તારકભાઈની બી કરી દઈશ. તમે જઈને જોઈ લેજો. એ મુદ્દો શું છે ડિટેલમાં સમજવા મળશે. નાની કહેવાનો મતલબ જે વાત છે એ બી તમને સમજવા ત્યાં મળશે. બીજું તો કહેવાનો મતલબ આટલું કહું છું, જે તમારા માટે લડે એમને સાથ સહકાર આપો. એક રહો, નેક રહો, સેફ રહો. જય હિન્દ.